તો ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું જે મતદાન સમગ્ર દેશમાં છે તેમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગરમીની અસર સૌથી વધુ જોવા મળી રહી છે અને તેના કારણે મતદાન ઉપર તેની અસર ચોક્કસ જોવા મળી છે। ગરમીના પ્રકોપના કારણે છેલ્લા 1 કલાકમાં માત્ર 3% જ મતદાન થયું છે। મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, રાજ્યમાં ગરમીનો પારો અત્યારે 40 થી 43 ડિગ્રીની વચ્ચે છે અને અત્યાર સુધીમાં અંદાજે 43% મતદાન થઈ ચૂક્યું છે। જોકે છેલ્લા 1 કલાકમાં માત્ર 3% જ મતદાન થયું છે, જે સૌથી મોટી અસર કહી શકાય। ગરમીના કારણે છેલ્લા 1 કલાકમાં માત્ર 3% જે મતદાન થયું છે, તેનાથી જે ઉમેદવારો જે છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે। ઉમેદવારો દોડતા થઈ ગયા છે, કારણ કે હવે મતદાન પૂર્ણ થવામાં હવે લગભગ 3 કલાક જેટલો સમય બાકી છે, ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે ઉમેદવારોને પરસેવો બિલકુલ ગરમીનો પ્રકોપ અહીંયા હાલ તો જોવા મળી રહ્યો છે। અનિલ પટેલ અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અનિલ, લોકશાહીનો મહાપર્વ અને લોકસભાની ચૂંટણીના લઈને હાલ મતદાન ચાલી રહ્યું છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવા પ્રકારનો માહોલ અને નીરસ મતદાન ક્યાંક થઈ રહ્યું છે, તેની પાછળના કારણો શું હોઈ શકે? જગદીશ, બિલકુલ, કારણ કે જે રીતે ગરમીનો પ્રકોપ છે 1 વાગ્યા પછી વધ્યો છે, એના કારણે સીધી રીતે તેની અસર જે છે દેખાઈ રહી છે। પરસેવાથી રેબ જે સ્ટાફ છે તે પણ છે અને મતદારો સીધી રીતે નથી નીકળી રહ્યા બહાર। માત્ર શહેરી વિસ્તારની આ વાત નથી, ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ એવી છે અને જે અત્યારે મળી રહ્યું છે, અહેવાલો મળી રહ્યા છે 26 સીટમાં, કારણ કે લગભગ 1 વાગ્યા સુધીની જે સ્થિતિની તમને વાત કરું તો લગભગ 39 થી લઈને 44%ની આસપાસ જે મતદાન છે એ સમગ્ર રાજ્યની અંદર જોવા મળ્યું હતું। પણ હવે જે રીતે ગરમીનો પ્રકોપ છે તે વધ્યો છે, 42 જે ડિગ્રી પારો જે છે તે પહોંચ્યો છે। ગરમીએ પોતાની અસર દેખાડી છે અને એટલા માટે જ સમગ્ર જગ્યાએ જે મતદારો છે તે હવે ઘરમાં છે। એના કારણે હવે કાર્યકર્તાઓ, એ કોંગ્રેસ હોય કે બીજેપી, જરૂરથી તેમને ચિંતા છે અને લગભગ 4-4:30 વાગ્યાથી તમને એ પણ યાદ કરાવીશ આપણા દર્શકોને કે આ વખતે 6 વાગ્યા સુધી મતદાન કરવાનું છે। એટલા માટે જ, કારણ કે ગરમી આ વખતે ખૂબ રહેવાની હતી, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તેને ધ્યાનમાં રાખીને એટલા માટે જ જે રીતે અમારી વાત થઈ છે કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ સાથે, તેમનું કહેવું છે લગભગ 4:30 વાગ્યાની આસપાસથી ફરીથી તેઓ તેમના કાર્યકર્તાઓ ઘેર જશે। જે વિસ્તારોમાં મતદાન ઓછું થયું છે અથવા તો જે સોસાયટીઓના લોકો હજુ સુધી મતદાન માટે નથી નીકળ્યા તેમને બહાર કાઢવામાં આવશે અને એ મતદાનની જે ટકાવારી છે, ગત વખતે 2014માં 63% રહી હતી ગુજરાતમાં, આ વખતે લગભગ 65 થી 68%નું ટાર્ગેટ જે છે એ બીજેપી પોતાની તરફથી રાખી રહી છે અને કોંગ્રેસને બી કહેવું એવું છે કે જો મતદાન વધશે તો સત્તા વિરોધી લહેર છે એ સ્થાપિત થઈ શકશે ને એટલા માટે જ બંને પક્ષો હવે મહત્તમ મતદાન, બીજેપીની ગણતરી છે કે જો મહત્તમ મતદાન થાય તો તેમની લીડ વધશે, રેકોર્ડ બ્રેક લીડ વધશે અને કોંગ્રેસની ગણતરી છે કે જો મતદાન વધારે થાય તો તેનો ફાયદો કોંગ્રેસને મળશે। અનિલ, એવું માની શકાય કે છેલ્લા જે 2 કલાકમાં જે મતદાન થશે અને તે કદાચ જે ગત વખત કરતા જે મતદાન થયું હતું 63%, તેનાથી પણ વધી જાય તેવી શક્યતા કેટલી? કારણ કે જો લગભગ 1 વાગ્યા સુધીની આસપાસનું 40% છે, સ્વાભાવિક છે કે લગભગ 4 વાગ્યા સુધી સ્થિતિ જાય તો એ મતદાન છે 48 થી 50% સુધી જાય। 4 થી 6 ની અંદર જો સ્થિતિ એવું કહેવામાં આવે છે કે હજુ લગભગ 15 થી 17% જો મતદાન થાય તો એવી ગણતરી છે કે લગભગ 65 થી 67%નું જે મતદાન છે એ સુધી પહોંચી શકે છે। જો આ મતદાન વધે તો કોંગ્રેસ અને બીજેપી બંને એવું જરૂરથી દાવો કરી શકે છે કે જીત તેમની થશે। બીજેપી એવું કહેશે કે રેકોર્ડ બ્રેક મતદાન માટે લોકોએ મત કર્યો છે, તો કોંગ્રેસ એવું કહી શકે છે કે સત્તા વિરોધી લહેર હતી એટલા માટે લોકો બહાર આવીને મત કર્યું છે। આ જીત કોંગ્રેસની થશે નિશ્ચિત છે। ગત વખતે લગભગ 63%ની આસપાસ મતદાન થયું હતું। આ વખતે લાગે છે કે જો આ જ સ્થિતિ રહી અને જો મહેનત છેલ્લી ઘડીએ કોંગ્રેસ અને બીજેપી કરશે ગ્રામ્ય વિસ્તારોમાં, કારણ કે 57% વોટરો ગ્રામ્ય વિસ્તારોમાં છે અને લગભગ 43% વોટરો એ શહેરી વિસ્તારોમાં છે, બંને જગ્યાએ જો મહેનત થાય તો નિશ્ચિત છે ગત વખતે કરતા 3 થી 4% મતદાન વધુ થઈ શકે છે। જી।